સુરત મનપા ચૂંટણીમાં ભાજપના જૂના જોગીઓના પણ પત્તા કપાઈ શકે। સુરતમાં અંદાજે 19 જેટલા કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે। 60 વર્ષથી વધુ ઉંમરના કારણે 13 કોર્પોરેટર પડતા મુકાઈ શકે। 3 ટર્મ પૂર્ણ કરનારા ભાજપના 6 કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે। રાજુ જોડિયા, રાકેશ માળી, સોમનાથ મરાઠેની ટિકિટ કપાઈ શકે। રોહિણી પાટીલ, પૂર્ણિમા દાવલે, રમીલા પટેલના પત્તા પણ કપાઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે નાગર પટેલ, બંસુ યાદવ, વિક્રમ પાટીલની પણ ટિકિટ કપાઈ શકે। કનુ પટેલ, કેતન મહેતા, સોનલ દેસાઈ, નરેશ ધામેલિયાના પણ પત્તા કપાઈ શકે છે। આ સાથે જ પરેશ પટેલ, બળવંત પટેલ, કાંતા વાકોડીએ એમની પણ ટિકિટ કપાઈ શકે છે। આ સાથે જ વિનોદ પટેલ અને શરદ પાટીલની પણ ટિકિટ કપાઈ શકે। તો સુરત ભાજપ કેટલાક કોર્પોરેટરને રિપીટ પણ કરી શકે તેવું માનવામાં આવી રહ્યું છે। પૂર્વ મેયર દક્ષેશ માવાણી રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતા। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજન પટેલને પણ ફરીથી તક મળી શકે છે। હિમાંશુ રાઉત, વ્રજેશ ઉનડકટને ફરીથી ટિકિટ મળી શકે છે। દિનેશ જોધાણી, હિમાંશુ રાઉત, નરેન્દ્ર પાટીલ રિપીટ થઈ શકે છે। નેન્સી શાહ, કૃણાલ સેલર, જીતુ કાછડને ફરીથી ટિકિટ મળી શકે છે। તો આ સાથે જ દિનેશ પુરોહિત, અશોક રાંદેરી, હેમાલી બોઘાવાલા પણ રિપીટ થઈ શકે। સુરત આપમાંથી ભાજપમાં આવનારા નેતાઓને પણ ટિકિટ મળી શકે। આપમાંથી ભાજપમાં આવનારા રૂતા ખેની, વિપુલ મોવાલિયાને ટિકિટ મળી શકે। અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્ય કોથરિયાને પણ ટિકિટ મળી શકે। તો અલ્પેશ કથિરિયાના પત્ની કે જે કાવ્ય કથિરિયા છે કે જેમને ટિકિટ મળી શકે છે। સુરતની વાત કરીએ, આપમાંથી ભાજપમાં આવનારા જેટલા પણ નેતાઓ છે તેમને ટિકિટ મળી શકે। આપમાંથી ભાજપમાં આવનારા રૂતા ખેને, વિપુલ મોવલિયાને ટિકિટ મળી શકે તેવી શક્યતાઓ છે। અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાને પણ ટિકિટ મળી શકે।